દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે। હવે પોલીસ સ્ટેશન છે અમદાવાદનો પાલડી, જ્યાં થોડાક દિવસ પહેલાં ત્રિકમલાલની ચાલી જ્યાં આવેલી છે તે રીડેવલપમેન્ટમાં જવાની છે। તેના કારણે અમુક બિલ્ડરોની દાદાગીરી સામે આવી રહી છે। તેના કારણે ત્યાંના લોકો ખૂબ હેરાન પરેશાન છે। આ ઘટનાને લઈને જે બિલ્ડરો દ્વારા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા અને જે 78 વર્ષીય વૃદ્ધ સાથે જે ઘટના બની તે લઈને ફરિયાદ કરવા માટે પહોંચ્યા, પરંતુ પોલીસ પર એવા આક્ષેપ લાગી રહ્યા છે કે પોલીસે જે તે સમયે ફરિયાદ નોંધી નહીં અને આ ઘટનાને લઈને વિવાદ વકર્યો છે। આ ઘટનાની જાણ થાય છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અને તેઓ સ્થાનિક લોકોને સાથે રાખીને ગઈકાલે પહોંચ્યા પાલડી પોલીસ સ્ટેશનમાં। ત્યારબાદ તેમણે અધિકારીનો બરાબરનો ઉધડો લઈ લીધો। તેમણે કહ્યું કે તમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, તે બુટલેગરો સામે કેમ પગલાં લેવામાં નથી આવી રહ્યા। અને આ ઘટના બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો। તેમણે ત્યાં સુધી મહિલા અધિકારીને ચેતવણી આપી દીધી કે જો સાંજ સુધીમાં તમારા વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ બંધ નહીં થાય તો પછી અમને ધરણા કરવા પડશે। પહેલા સાંભળો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે તો ચાલી તમને નહીં આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે તો પીઆઈ પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું, આવું એમને જાણ કરો। બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં, આવું જિગ્નેશભાઈ કહે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ લખાવો। પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ। તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારે। મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો, તમારું નામ મારા બનીને કેસમાં તમારું નામ લખાવ્યું, મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી। અહીંયા બધા તમને મળવા માંગે છે। હા, આ 78 વર્ષના કાકા બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો, જાઓ ઉભા। હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે। એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં, અને તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે। બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે, બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી, અત્યારે તપાસની એફઆઈઆર કરો, અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે। બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે, બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે, ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો, ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે, કેમ દારૂના અડ્ડા ચાલે છે। તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગરો ઉપર ઓફેન્સ દાખલ કરો, હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને, ચાલે છે બધા। હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે, કેમ અડ્ડા ચાલે છે જવાબ આપો। જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો, કોણ છે એનો વહીવટદાર?
કોઈ વહીવટદાર નથી. નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે હા, એ જોઈ લેશું. મળી હે આવશે તો કેસ થઈ એમને દારૂના અડ્ડા ચાલે છે બીજી કઈ લખો રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો બહેનો આવી તમારી આગળ complaint એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા એક મિનિટ આ બાતનો જવાબ આપો આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. તમારે જે રજૂઆત હોય ઈ તમે આપી દો. બરાબર રજૂઆત છે? એક જ જગ્યાએ FIR દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય એને છે ને અમારી complaint બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ પણ હું જાહેર કરવાનો છું તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું કે મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈને જઈશ હું કહું એટલે કરવું જ ટેક ઇટ બી સિરિયસલી અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા.